એટલે તો પેલા કીધું તે પ્રવચન કે તમારા ખરાબ સમયમાં જેને જેને મદદ કરી છે 500 રૂપિયા, 1000 રૂપિયા, 5000 રૂપિયા જેને જેને હાલ્યા છે ને એ અત્યારે માતાજી ભગવાનના આશીર્વાદ થી તમારા ઘેર થોડા બચતા હોય ને તો હારો મોબાઈલ, હારા કપડા, હોનાની ચેનો પછી લાવજો. જેને મદદ કરી છે ને એના હાલજો, નકર મર્યા પછી છે ને છુટકારો નહીં મળે. ઋણ ધરતી પર કોઈ પણ રહી ગયું તો 100% તમારો ઉદ્ધાર થશે. જીવતા જીવતો ભોગવશો પણ મર્યા પછી છૂટકો નહીં. એટલે કોઈનું ધરતી પર ઋણ રહેવા દેવાય. તમારા મા બાપનું તમારી પર ઋણ હોય તો છેલ્લે મા બાપની સેવા કરવી આ નિયમ છે ધર્મના. જેટલી પોલીસ ચોકીઓ આવે, જેટલી જગ્યા તમને ઉભા રાખે અને તમે એમ કહો કે ભાઈ સાહેબ જવા દો, અમે માતાજીના સાનિધ્યમ જઈને આવ્યા. પોલીસ વાળા વિશ્વાસ આવે? ના ચોરલો છે, ના મારા છે, ના કશું નહીં. અને પોલીસ વાળો ક્યાંક લાવ પ્રસાદ તો ચોકલેટ આલે, ચોકલેટ નો પ્રસાદ કહેવાય.